વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે લોકો અર્જુનની વાત કરતા હતા, એ ચાલુ જ છે. છેલ્લે મેં તમને કીધું કે વાઘ સાચો હતો, એ આ વાતને સાંભળી ગયો અને જાળીમાં છુપાઈ ગયો, કેમ કે એને થયું કે ડ્રીપ ડ્રીપ નામનું કોઈ મોટું પ્રાણી છે જે મારા કરતાંય ડેન્જર છે. ઘોડું તો જે ખોવાયેલું છે જંગલમાં, ક્યાંક ભટકી ગયું છે. Inside the hut, Arjun and his father did not know that there was a tiger hiding nearby. ઝૂંપડીની અંદર અર્જુન ને અર્જુનના પપ્પાને નહોતી ખબર કે બારે સાચો વાઘ સંતાણો છે. After some time, the heavy rain changed into a drizzle. Drizzle એટલે છાંટા. થોડાક સમયમાં જે ભારે વરસાદ હતો એ ઝરમરમાં ફેરવાઈ ગયો. In the meantime, somehow the pony had also found its way back home. અને એ જ સમયમાં કોઈ પણ રીતે પોનીને રસ્તો મળી ગયો, ઘોડું, અને ઘરે આવતું રહ્યું. When Arjun opened the door and looked out, he saw his pony standing there in a corner. અર્જુને દરવાજો ખોલ્યો અને બહાર જોયું તો એનું પોની છે એ ત્યાં ખૂણા ઉપર ઊભું હતું. It has got injured while coming through thorny bushes. એ બિચારું ઇન્જર થઈ ગયું હતું. આજે કાંટાવાળી ઝાડીઓ હોય ને એ વાગી જાય શરીરમાં, એટલે ઇન્જર થઈ ગયું હતું, લોહી નીકળતું હતું. બ્લડ વોઝ પોઝિંગ આઉટ ઓફ ઇટ્સ લેગ. પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. અર્જુન થોટ સમ વાઇલ્ડ એનિમલ હેડ અટેક્ડ હિઝ પોની એન્ડ ઇન્જર્ડ ઇટ. અર્જુને વિચાર્યું કે કોઈ જંગલી પ્રાણીએ મારા પોની ઉપર એટેક કર્યો અને એને ઈજા કરી છે. He decided to go out and look for the animal that had injured his pony. નક્કી કરી લીધું તો હું બહાર જઈશ અને ગોતીશ. He remembered his father's advice. પપ્પાની સલાહ બધી યાદ આવી કે તક ગમે ત્યારે આવી જાય. His father had told him not to afraid of darkness and always be courageous. અંધારાથી ડરવાનું નહીં અને હંમેશા હિંમતવાન બનવાનું. This was an opportunity to prove his courage. અને અત્યારે એની હિંમત સાબિત કરવાની આ એક તક હતી. He thought he would go out and punish the animal. એને નક્કી કર્યું કે હું બહાર જઈશ અને પ્રાણીને સજા કરીશ. તેવડ વગરનો માણસ ગઈકાલ સુધી બીતો તો આજે અચાનક હિંમત આવી ગઈ. જંગલી પ્રાણીને સજા કરવા નીકળે છે. To avoid getting drenched, Arjun covered himself head to foot in a dark plastic cover. હવે બારે છાંટા આવતા હતા એટલે પલળી ન જવાય એટલા માટે એને કાળી કોથળી આખી પહેરી લીધી, માથાથી પગ સુધી કાળી કોથળી. Then with a rope in one hand and a stick in the other, he came out to find out the animal that had injured his pony. એક હાથમાં દોયડું, એક હાથમાં લાકડી, મોટો બડો. આવું લઈને અર્જુનભાઈ જે મારા પોનીને ઇન્જર્ડ કર્યું એની શોધમાં નીકળી ગયા. આખી કાળી કોથળી પહેરી છે, ખાલી આંખમાં દેખાય એટલા કાણા રાખી દીધા છે અને ભાઈ નીકળી ગયા. He saw the tiger hiding behind the bushes. તેણે ઝાડીઓની પાછળ બેઠેલા વાઘને જોયો, પણ એને ખબર ન પડી. આજે કોથળીમાંથી આછું આછું જ દેખાય. એને એક્ઝેક્ટ નથી ખબર એ વાઘ છે. એને એમ કે ગમે એ પ્રાણી છે શિયાળિયા જેવું. When the tiger saw Arjun approaching him, he thought it was the drip drip he had heard the man talking about. અને જ્યારે અર્જુન કાળી કોથળી પહેરી હતી, હાથમાં બડો અને એક હાથમાં દોયડું, એની બાજુમાં ટાઈગરે જોયો એને આવતો તો એને એમ કે આ તો ડ્રીપ ડ્રીપ છે. અંદર જેની વાતો કરતા હતા કે ટાઈગર કરતા ભયંકર પ્રાણી ઈ પોતે. બે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં છે. અર્જુનને એમ કે આ કોઈ બીજું પ્રાણી છે, શિયાળ કે વરુ, અને આ ભાઈને એમ કે આ તો ડ્રીપ ડ્રીપ છે. Because of the dark plastic cover, he could not see that it was a man. કાળા પ્લાસ્ટિકના લીધે, ઢંકાયેલું કાળું પ્લાસ્ટિક હતું એના હિસાબે વાઘને ખબર ન પડી કે આ માણસ છે. He thought that the animal Drip Drip was coming to attack him. ટાઈગરે એવું વિચાર્યું કે ડ્રીપ ડ્રીપ નામનું પ્રાણી મારી ઉપર હુમલો કરવા આવી રહ્યું છે. Out of fear, the tiger started trembling and hid his face in between his legs. બિચારો ડરમાં ટાઈગર ધ્રુજવા માંડ્યો અને પોતાના પગમાં માથું છુપાવવા લાગ્યું.
In the darkness, Arjun also could not see that it was a tiger. અંધારાના હિસાબે અર્જુનને ખબર ન પડી કે આ તો વાઘ છે. He thought that it was the animal who had injured his pony. એને તો એટલું જ વિચાર્યું કે મારું પોની, ઘોડું, માય કાંગલું, એને આને ઇન્જર કર્યું છે, આ ઈ જ પ્રાણી છે. The boy tied the tiger around the neck with the rope and thrashing the tiger with the cane all the way, dragged into the shed near his hut. હાથમાં દોડ્યું હતું, ગળું બાંધી દીધું ડોક, અને હાથમાં હોટી હતી બળો, એનાથી મારતો મારતો ઢસડતો પોતાના ઝૂંપડીએ લઈને આવી ગયો. ટાઈગરે એનો માર ખાતો આવ્યો. શું કામ? એને એમ કે આ તો ડ્રીપ છે, અને ભાઈને બીજી કઈ ખબર નહોતી. ટાઈગરે એક ઉકારો ન કર્યો, ગર્જ ના કરે તો ખબર પડે ને, કાંઈ ન કર્યું, મૂંગા મોઢું માર ખાતો આવ્યો. કેમ કે ટાઈગરને બીક હતી કે આ તો ડ્રીપ છે, અને ડ્રીપ એટલે એવું ડેન્જર પ્રાણી કે જે ટાઈગર કરતા પણ શક્તિશાળી છે. તો દોસ્તો, સ્ટોરી હવે જામી ગઈ છે હરખી. પહેલેથી સાંભળ્યું હોય, આગળ જેને સાંભળ્યું હોય એને સમજાશે. ન સાંભળ્યું હોય તો 10મો લેક્ચર વળી પાછો રિપીટ કરી લેજો. લેક્ચર નંબર 10 પાર્ટ 1 ને આ પાર્ટ 2. આ પાર્ટ 2 છે. હવે શું થાય છે? The tiger did not utter a word. એક શબ્દ ન બોલ્યો. Thinking that he was being pulled by the drip, he nervously followed the boy. એને એમ કે આ ડ્રીપ છે, એટલે એને એમને હતાશથી એને અનુસર્યો, પાછળ આવ્યો પ્રેમથી. અર્જુન fastened the tiger by a peg in the shed outside his house. ઘરની બહાર ગમાણમાં, ઢોરને રાખવાની વાડામાં, ખીલામાં અર્જુને આ પ્રાણીને બાંધી દીધું. After entering the hut, he told his father, an animal had injured our pony. અંદર જઈને એના પપ્પાને કીધું કે પપ્પા, એક પ્રાણીએ આપણા પોનીને ઘાયલ કરી દીધું. It was hiding in the bushes behind our house. અને વળી પાછું આપણા ઘરની બહાર ઝાડીમાં છુપાઈ ગયું. I gave it a good thrashing. મેં એને હરખાઈનો માર માર્યો. I have bound it and brought it here for further punishment. અને હું એને બાંધીને લઈ આવ્યો છું, હજુ વધારે સજા સવારે આપશું. What shall we do with it? હવે આપણે શું કરશું એની હારે? Arjun's father said, I am happy to know that you were not afraid of to go out alone in the darkness of night and even had the courage to tie an unknown wild animal. અરે બેટા, મને તો એ વાતથી ખુશ છું કે તું અંધારામાં બહાર જતા ડર્યો નહીં, અને વળી પાછી એવી હિંમત કરી કે અજાણ્યા જંગલી પ્રાણીને બાંધી પણ દીધું. However, now it is too late in the night. કાંઈ વાંધો નહીં, અત્યારે બહુ મોડું થઈ ગયું છે. Tomorrow morning we shall decide what to do with the animal. સવારમાં આપણે નક્કી કરશું કે હવે આનું શું કરવું. Early in the morning the washerman woke up on hearing the sound of a large number of persons gathered in front of his hut. સવારના પોરમાં ઘણા લોકોનો ઘોંઘાટનો અવાજ સાંભળીને વોશરમેન અર્જુનના પપ્પા ઉઠી ગયા. બારે લોકોનો ઢગલો થઈ ગયેલો, કારણ કે જે નીકળે એ વાઘ જોવે. એને પપ્પાને નથી ખબર કે વાઘ છે, અર્જુનને નથી ખબર કે વાઘ છે. જેટલા સવારમાં ત્યાંથી વહેલા નીકળ્યા, 4 વાગે 5 વાગે બધા ઉભા રહ્યા, અને આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે ઓલા વોશરમેનના ઘેરે તો વાઘ બાંધ્યો છે. આજુબાજુના ગામમાં લોકો આવી ગયા નવરા આપણી જેમ, જો વાઘ છે, સાચો વાઘ. ભેગા થઈ ગયા લોકો. People passing by had seen the tiger tied near his hut. જે લોકો ત્યાંથી પસાર થતા એને આ વાઘને જોયો. News had spread throughout the village that the tiger was tied at the house of the washerman. આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે ધોબીના ઘરે વાઘ બાંધ્યો હતો. People from neighboring village too had begun to gather to see the strange sight of a tiger tied in the village. આજુબાજુના ગામ લોકો પણ આવી એક અવિશ્વસનીય દ્રશ્ય જોવા માટે ભેગા થઈ ગયા. On coming out of his hut, the washerman too was surprised to see the tiger. ધોબી પણ બહાર નીકળીને નવાઈ પામી ગયો ટાઈગરને જોઈ. Then he remembered what his son Arjun had told him on previous night. પછી યાદ આવ્યું, હા એ રાતે મને અર્જુન કહેતો હતો. ઘડીક તો એને વિશ્વાસમાં આવ્યો કે મારો દીકરો છોકરો
જે અંધારામાં બીતો, અજાણ્યા વાત કરતા બીતો, એ વાઘને બાંધી આવ્યો. વાઘ, રિયલ ટાઈગર. He asked his son to come out of the hut and patting him on his back told people Arjun had caught this tiger. એને એના છોકરાને બહાર બોલાવ્યો. અર્જુન બહાર આવ, શાબાશી આપી અને ડિક્લેર કર્યું, જો મારા દીકરા અર્જુને આ વાઘ બાંધ્યો. Everyone began to congratulate Arjun on his brave feat. આ બહાદુર કાર્ય માટે બધા લોકો અર્જુનને વખાણવા માંડ્યા, અભિનંદન આપવા માંડ્યા. વાહ અર્જુન, વાહ અર્જુન, શાબાશ. By word of mouth the news reached the king. એકબીજાના મોઢે થઈ થઈને વાત રાજાના કાને પહોંચી ગઈ. અર્જુનની હાલત કેવી થઈ છે? બહાર આવી, બહાર નીકળ્યો, વાઘ જોયો, પોતે બી ગયો, લે બે વાઘ નીકળ્યો. પણ હવે સ્ટોરી હાલી ગઈ તો હાલી ગઈ. આખો અજાણ્યામાં અર્જુન હીરો થઈ ગયો. એને નથી ખબર, રાતોરાત હીરો બની ગયો. રાજાને કાને વાત ગઈ? રાજાએ કીધું, his spies told him that there was a very courageous boy in a village who had tied a tiger in the night and brought it to his hut. એના જાસૂસે કીધું, રાજા આપણા રાજ્યમાં એક બહાદુર છોકરો છે, રાતે વાઘ પકડીને પોતાની ઝૂંપડીએ બાંધી દીધો, સાચો વાઘ. The king sent a messenger and called Arjun to his court. રાજાએ પોતાના એક દૂતને મોકલો, જાઓ અર્જુનને માન સન્માન સાથે દરબારમાં લઈ આવો. The king rewarded Arjun and said, since a long time I was in search of a brave person to become the commander of my army. અર્જુને પેલા તો અર્જુનને ઇનામ આપ્યું રાજાએ, મોતીની માળાઓ આપી દીધી અને કીધું, બેટા અર્જુન, ઘણા સમયથી હું એક એવા બહાદુર માણસની શોધમાં હતો જેને હું મારા સૈનિકોનો સેનાપતિ બનાવી શકું. યુ આર ફિટ ફોર ધીસ જોબ, અને આ કાર્ય માટે તું યોગ્ય છો. ફ્રોમ ધીસ ડે આઈ ડિક્લેર યુ એઝ ધ કમાન્ડર ઓફ માય આર્મી. આજથી જ હું મારી સેનાનો સેનાપતિ તને ઘોષિત કરું છું. અર્જુન પોતે બીકણો જ છે. જાતા જવાઈ ગયું રાતે, કૂતરો, શિયાળ કે વરુ સમજીને પ્રાણીને પકડી લીધું. એને ખુદને નથી ખબર કે હું ટાઈગર પકડીને લાવ્યો હું, ને હવે સીધો સેનાપતિ બનાવી દીધો. જિંદગીમાં કોઈ દી તલવાર કાઢી નથી, ઉપાડી જ નથી, અને હવે એ સેનાપતિ કેમ બનશે? હવે સાચી સ્ટોરી પાછી ચાલુ થઈ ગઈ. બહુ મોટી સ્ટોરી છે દોસ્તો, પહેલેથી સાંભળજો, મજા આવશે. હવે તો હલવાના, હવે શું કરવું? અર્જુન કે બટ સર આઈ ડુ નોટ નો હાઉ ટુ રાઇડ અ હોર્સ. ચોખ્ખું કહી દીધું, સાહેબ કેમ ઘોડો હકાવો એ મને નથી ખબર. આઈ ઓલ્સો ડોન્ટ નો હાઉ ટુ યુઝ ધ સ્વોર્ડ. હાઉ શેલ આઈ કમાન્ડ યોર આર્મી. તલવાર કેમ ચલાવી એ મને નથી આવડતી, કેમ તમારી આર્મી ચલાવી? ધ કિંગ સેડ ઇટ ડઝ નોટ મેટર. કોઈ વાંધો નહીં, એનાથી કાંઈ ફેર ન પડે. યુ કેન ઇઝીલી લર્ન ધીસ થિંગ. તું તો આરામથી આ વસ્તુ શીખી શકે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ટુ બી કરેજિયસ, ઇન્ટેલિજન્ટ એન્ડ હાર્ડ વર્કિંગ. સૌથી અગત્યની વાત તો હિંમતવાન હોવું, બુદ્ધિશાળી હોવું અને ઉદ્યમી હોવું એ છે. યુ હેવ શોન ધેટ યુ હેવ ઓલ ધીસ થ્રી ક્વોલિટીઝ. અને તારામાં ત્રણેય ક્વોલિટી છે તે બતાવી દીધું. આઈ એમ કોન્ફિડન્ટ ધેટ યુ વિલ બી એબલ ટુ ડિફેન્ડ ધ કન્ટ્રી ફ્રોમ ધ એનિમીઝ. મને વિશ્વાસ છે કે દુશ્મનોથી આપણા દેશને બચાવવા માટે તું કાબિલ છો. અર્જુન decided to take lessons in archery under the guidance of an officer of his army. અર્જુને નક્કી કર્યું, કાંઈ વાંધો નહીં, હું ધનુર્વિદ્યા શીખી લઈશ. He wanted to prove that by hard working anything could be achieved. ઉદ્યમ કરવાથી, સખત મહેનત કરવાથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એવું એ સાબિત કરવા માંગતો હતો અર્જુન. In this way a few days passed. આવી રીતે થોડા દિવસો પસાર થયા. One day the king's spies brought the news that the ruler of the neighboring country was planning to attack his kingdom with a large army. હજુ તો થોડા દિવસ થયા છે, અર્જુનને કાંઈ હજુ બાણ ચલાવતા, તલવાર ચલાવતા કાંઈ આવ્યું નથી, 5% નથી આવ્યું. ત્યાં તો જાસૂસ સમાચાર લઈને આવ્યા કે રાજા, બાજુના દેશનો રાજા આપણી ઉપર ચડાઈ કરે છે ને એ હવે મોટું સૈન્ય લઈને આવવાનો હોય. હવે શું થાય અર્જુનનું? The king called Arjun and asked him to make preparation to defend the country. રાજા તો અર્જુન ઉપર જ આધાર રાખીને બેઠા હતા કે અર્જુન આવી રીતે થાય એમ છે, હવે તું આપણા દેશને બચાવવાની જિમ્મેદારી તારી.
The king said, although our army is small in comparison to the army of the enemy, but I am sure you with your courage and intelligence you will be able to save our country from the enemies. મને ખબર છે અર્જુન કે દુશ્મન દેશનું સૈન્ય બળ આપણા સૈન્ય બળ કરતા જાજુ છે, વધારે છે, પણ મને એ વાતનો વિશ્વાસ છે કે તું અને તારી હિંમત, તારી બુદ્ધિ, આ આપણા સૈનિકો ભેગા હશે ને એટલે જીત આપણી જ થશે. Although Arjun did not have the experience of battle, he did not lose courage. જોકે અર્જુનને કોઈ અનુભવ નહોતો યુદ્ધનો, છતાંય એને હિંમત ન હારી. He thought that he could scare the enemy by creating an impression that his own army was stronger. એને નક્કી કર્યું, હું દુશ્મનના મગજમાં એક એવી છાપ ઊભી કરવા માંગુ છું કે મારી આર્મી એટલે કે આ દેશની આર્મી, અર્જુનની આર્મી, અર્જુનના રાજાની, એ તમારા કરતા સ્ટ્રોંગર છે, બળવાન છે, એવું નક્કી કર્યું. He thought of a clever plan, એક બુદ્ધિશાળી યોજનાનો પ્લાન બનાવ્યો. સાંભળજો, યોજના અર્જુન બનાવે છે. શું બનાવે? He asked the chief minister of the king to make arrangement for collection of as many hawks and big dogs as could be found in the country. આપણા દેશમાં જેટલા બાજ મળે ને, બાજ પક્ષી, અને મોટા મોટા કૂતરા, બિગ ડોગ એટલે રોમન રેન્સ નહીં, સાચા કૂતરા, જેટલા મોટા કૂતરા મળે અને બાજ પક્ષી મળે એ ઝડપથી 1-2 દિવસમાં જ મને ભેગા કરીને આપો. Under the order of the king, his subjects captured thousands of hawks and mastiffs. હવે અર્જુન કે રાજા કે એ બે એક જ થાય, એટલા માટે આવા શબ્દ વાપર્યા. અંડર ધ ઓર્ડર ઓફ ધ કિંગ, આ ઓર્ડર રાજાનો હતો, એટલા માટે તાત્કાલિક ધોરણે બાજ અને મોટા કૂતરાનો બંદોબસ્ત થઈ ગયો. Arjun asked the painters to paint the dogs with colors to resemble tigers, leopards and bears. અર્જુને પેઇન્ટરને બોલાવ્યા. પેઇન્ટરને કીધું, આ કૂતરાને એવા કલર કરો કે ઓરિજિનલ વાઘ, દીપડા અને રીંછ જેવા લાગે. અમુક રીંછ જેવા લાગવા જોઈએ, અમુક દીપડા લાગવા જોઈએ, ચિત્તા લાગવા જોઈએ, અમુક વાઘ લાગે, એવો કલર આબેહૂબ કરો. Thousands of dogs were painted yellow with black stripes like tigers and with black and brown spots like leopards. Others were painted black to look like deer. હજારો કૂતરાને વાઘ જેવા, ચિત્તા જેવા, દીપડા જેવા અને રીંછ જેવા બનાવી દીધા. He also asked his people to tie small mirrors on the necks of the hawks. પોતાના સૈનિકોને કીધું કે આ બાજ છે ને, બાજ પક્ષી, એના ગળામાં કાચ પહેરાવી દો, કાચ, એને વાગે ને એવી રીતે એમ ગળામાં કાચ લટકાડી દો. The painting was carried out secretly in a house where no one could enter. આ બધું એવી જગ્યાએ થતું હતું, ગુપ્ત જગ્યાએ, ખુફિયા, ત્યાં બીજા કોઈ આવી ન શકે, જેટલા જરૂર છે એટલા જ. આ પ્લાન એવો સિક્રેટ હતો કે રાજ્યમાં કોઈને ખબર જ ન પડી. People of the kingdom did not know about the work. આ કામની રાજ્યના એક પણ વ્યક્તિને ખબર નહોતી. સૈનિકો થોડાક, રાજા પોતે અને અર્જુન, આટલાને જ ખબર હતી. Through his spies, Arjun spread a rumor that he had caught many wild animals from the forest and was training them in his building to fight with his soldiers. અર્જુન ભલે બીકણો હતો, પણ ગામમાં છાપ કેવી હતી કે અર્જુને જીવતો વાઘ પકડ્યો, આવી છાપ હતી ને. તો બાજુના દેશમાં જે દુશ્મન છે એની ખબર જ હોય ને. આજુબાજુમાં બધી અફવા ફેલાઈ ગઈ હતી, આજુબાજુમાં બધી વાત ફેલાઈ ગઈ હતી કે અર્જુનભાઈ આવા બહાદુર છે, અને એ ખબર હતી કે સેનાપતિ એને બનાવ્યો છે. એટલે અર્જુનની આવી છાપ કામમાં આવી. પોતાના જાસૂસને કીધું કે દુશ્મનના રાજ્યમાં એવી અફવા ફેલાવી દો કે અર્જુને જંગલમાંથી જંગલી પ્રાણીઓ, વાઘ, ચિત્તા, દીપડાને એવું પકડ્યું છે અને એને યુદ્ધમાં તમારી સામે યુદ્ધ કરવા ટ્રેનિંગ આપે છે. જાઓ બાજુના દેશમાં એવી અફવા ફેલાઈ દો. The commander of the enemy across the border to heard the news. દુશ્મન દેશના સેનાપતિ આ સમાચાર સાંભળ્યા. His spies told him that Arjun was going to fight him with animals in his army. જંગલી પ્રાણીઓ લઈને આવવાનો છો મારો દીકરો. Although the commander had heard that Arjun was so brave that he had once caught a tiger. એને એ પણ સાંભળ્યું કે એકવાર એને જીવતો વાઘે પકડી લીધો હતો. He did not believe that animals could be trained to fight like an enemy.
પણ એ માયનો નહીં કે આ પ્રાણીઓ આપણી સામે યુદ્ધ કરે એવી ટ્રેનિંગ આપે એ શક્ય નથી. હાવ એવર અર્જુન કેરીડ ફોરવર્ડ વિથ હિઝ સિક્રેટ પ્લાન. તેમ છતાં અર્જુને તો પોતાનો પ્લાન ચાલુ જ રાખ્યો. He asked all his soldiers to tie branches with green leaves on their waist. પોતા સૈનિકોને કીધું ચાલો બધાય ઝાડવાની ડાળીઓ કાપી લો મોટી મોટી અને પોતાની કમરે બાંધી દો. પહાડી સૈનિકો હોય ને જંગલી સૈનિકો એવા કરી દીધા. When the final day for the war arrived, he ordered his soldiers and animals to collect on a large field. હવે યુદ્ધનો અંતિમ દિવસ આવી ગયો. યુદ્ધ આજ થવાનું છે એટલે બધાને એને ભેગા કરવાનું કહી દીધું. He asked the soldiers holding the thousand of hawks with mirrors tied around their necks to stand behind him. એને સૈનિકોને કીધું મારી પાછળ બધા ઓલા બાજ પક્ષીને પકડીને ઉભા રહી જવાનો જેના ગળામાં કાચ છે. Behind the hawks he asked the painted dogs to be assembled. અને એની પાછળ ઓલા વાઘ ચિતા દીપડા જે કૂતરાને બનાવ્યા છે એને ઉભા રાખી દો. At the back of the painted dogs stood the soldier mounted on the horses with branches of trees tied around their waist. અને એની પાછળ જે સૈનિકોને હમણાં આપણે કમરે પાંદડા બાંધી દીધા પહાડી જેવા કરી દીધા એ સૌથી છેલ્લે રહ્યો. સૌથી પહેલા અર્જુન, એની પાછળ બાજ પક્ષી, એની પાછળ ઓલા કૂતરા જે હવે વાઘ દેખાય છે અને એની પાછળ ઓલા પાંદડાવાળા સૈનિકો. આવો સીન ઉભો કર્યો. અર્જુન હેડ નોટ યેટ લર્ન્ટ રાઇડિંગ અ હોર્સ. આજની તારીખે હજી અર્જુનને ઘોડે સવારી આવડતી નહોતી. ક્લાઇમ્બિંગ ધ બેક ઓફ ધ હોર્સ વિથ ધ હેલ્પ ઓફ હિઝ સોલ્જર્સ હી આસ્ક્ડ હિઝ સોલ્જર્સ ટુ ટાઈ હિઝ લેગ્સ વિથ ધ સ્ટ્રીપ્સ. બિચારાએ સૈનિકને કીધું ભાઈ મને ઘોડા ઉપર બેહાડી તમારા પગ બાંધ્યો પડી ન જાવ. હું આટલો દીકરો અને આવો મોટો પ્લાન કર્યો. હોલ્ડિંગ અ sword in his right hand, he shouted that he was going to lead the army and the member of the army were to follow him as told. જમણા હાથમાં તલવાર પકડી અને બૂમ પાડીને કીધું કે હું પોતે સૈન્યનું નેતૃત્વ કરીશ અને હું કહું એમ જ કરજો. He told his soldiers that after he had proceeded up to some distance, the hawks were to be released behind him from their cages. જેવો હું થોડોક આગળ જાઉં કે તમે જે બાજ પક્ષીને લઈને ઉભા છો પિંજરામાં એને છૂટા મૂકી દેજો હવામાં. After the hawks flew up in the sky, the dogs panted like tigers and leopards and bears were to follow him towards the army. અને જેવા બાજ પક્ષી ઉડી જાય કે એવા કૂતરા જે દીપડામાં ચિતામાં રીંછમાં રંગાયેલા છે એને પાછળ વહેતા કરી દેજો. Finally, at the back of this dog, the soldier with the branches of trees tied to their waist were asked to follow. અને સૌથી છેલ્લે ઓલા પાંદડાવાળા સૈનિકો છે જે કમરે બાંધ્યા એ છેલ્લે રહેજો. After giving this direction, Arjun jerked the reins of his horse and galloped forward at great speed toward the enemy. આટલી સૂચના આપીને અર્જુને જે ઓલી ઘોડાની લગામ હોય ને કહેવામાં આવે છે રેન્જ, એને આમ ઝટકો આપ્યો અને ફૂલ સ્પીડમાં ઘોડો વહી ગયો. પોતે બીજે કોઈ દી બેઠો નથી અને ઘોડાએ ફૂલ ઝડપ, એક હાથમાં તલવાર છે એક હાથમાં લગામ છે. He held the sword tightly in his left hand. હવે ડાબા હાથમાં લઈ લીધી તલવાર, ડાબા હાથમાં લઈ લીધી બીકમાં. On the way, he thought if he could also hold one more sword in his right hand, it would appear that he could fight with both hands. રસ્તામાં વિચાર કર્યો કે હજુ હું જમણા હાથમાં એક તલવાર લઈ લઉં તો કદાચ એવું લાગે કે આ તો યોદ્ધો બે હાથે યુદ્ધ કરવાનો છે, આવી ઇમ્પ્રેશન પાડવી છે. However, for bringing the other sword out of its sheath from his waist belt, it was necessary to stop the horse. પણ ભાઈને અનુભવ તો હતો નહીં, ચાલુ ઘોડે જમણા આ તલવાર કાઢી શકે એમ હતો નહીં, એટલે કે ઘોડાને ઉભો રાખવો પડશે. The horse was galloping at great speed. Because he had his left hand holding the sword, he tried to pull the reins again and again with the right hand to stop the horse with all his might, but the horse kept on running. ડાબા હાથમાં તલવાર હતી, જમણા હાથથી બહુ ટ્રાય કરી પણ કોઈ દી એક્સપિરિયન્સ જ નહોતો, એટલે ઘોડો ફૂલ સ્પીડમાં હતો, ઘોડો ઊભો રહ્યો જ નહીં. Then he got an idea. He saw a tall, slim tree in the distance.
As soon as the fast-running horse passed beside the tree, Arjun caught hold of the trunk of the tree with his right hand to stop. However, these two did not stop the horse. On the other hand, because of the force of the speeding horse, the tree was uprooted. ભાઈ નક્કી કર્યું કે ઘોડો ફૂલ સ્પીડમાં હતો, પતલું એવું ઝાડ હતું એ કે લેવું એને પકડી લઉં ઝાડવાને, થડ આવડું પતલું એવું, તો કે ઘોડો ઊભો રહે, પણ ઘોડો કાંઈ ઊભો ન રહ્યો, ઉલટાનું એ પતલું ઝાડવું આખું ઉખડી ગયું. બહુ શક્તિશાળી નહીં, બહુ ભારે નહીં, મીડિયમ વજનનું, એટલે ઉખડી ગયું. એક હાથમાં આખું ઝાડ, એક હાથમાં તલવાર, ઉપર બાજ પક્ષી, પાછળ ઓલા વાઘ, ચિત્તા, દીપડા, તમે સીન તો જો. Now Arjun rode holding a sword in the left hand and a tree in the right. From atop a hillock, the commander of the enemy army was watching the battlefield with his binoculars. ઉપર જેમ આગળ ગયા એમ ટેકરી ઉપરથી દુશ્મન દેશનો સેનાપતિ દૂરબીનમાંથી જોતો તો આ બધું સીન કે પોતાના દુશ્મનો કેવા છે. When he saw Arjun leading the army with a sword in one hand and a tree in the other, he was terrified. જ્યારે અર્જુનને એક હાથમાં તલવાર ને એક હાથમાં ઝાડવું જોઈ બી ગયો. Then he saw the great dust raised by the approaching dogs. અને ધૂળ જોઈ આ પ્રાણીઓની, એને ખબર નથી આ કૂતરા છે, ચિત્તા દીપડા જ લાગે છે દૂરબીનમાં. The painted animals appeared like thousands of tigers, leopards and bears charging forward at great speed. Full speed થી આ બધા આવતા હોય એવો સીન દેખાણો. He also saw the numerous birds in the sky. Behind the dogs appeared the mounted soldier, wearing branches of tree with green leaves on their vest. અને આ ઉપર આકાશમાં બાજ પક્ષીને જોયા. The number of birds in the sky. Behind the dogs appeared the mounted soldiers. ઘોડા ઉપર સવાર કમરે પાંદડા બાંધેલા સૈનિકોને જોયા. He had heard about Arjun's courage. એને અર્જુનની હિંમત વિશે સાંભળ્યું હતું. He also remembered what his spies had told him that Arjun had wild animals in his army. એને એ પણ યાદ આવી ગયું કે અર્જુને તો પોતાના સૈન્યમાં જંગલી પ્રાણીઓને તાલીમ આપી છે. When he found thousands of hawks with mirrors shining in sunlight in the sky all over the battlefields, he thought Arjun had trained these birds to fight from the sky with some special weapons. આકાશમાં પક્ષીઓ જોયા, એમાં ગળામાં કાચ, સૂર્યપ્રકાશ તેમાં પાછો રિફ્લેક્ટ થાય, ત્યાંથી કંઈક પ્રકાશ આવે, એટલે એને એમ થયું કે આખા હથિયારો લાગે છે, કંઈક શક્તિશાળી વેપન છે. વેપન્સ એટલે આ જે આપણો સેનાપતિ હતો એની સાવ એટલે સાવ હિંમત હારી ગયો, નક્કી કરી લીધું કે આની હારે યુદ્ધ ન કરાય. The commander of army force was horrified. How could he fight an army with such a brave commander and an enemy which used the trees as its weapon? કેવી રીતે આની યુદ્ધ કરું? ઝાડવાઓને પોતાના હથિયાર તરીકે ઉપયોગ કરે છે. He thought it was impossible to defeat an army which was attacking from above with hawks and with wild animals and soldiers on the ground with strange weapons. અને કંઈક અલગ પ્રકારના હથિયારોવાળા સૈનિકો, આવા જંગલી પ્રાણીઓ, ચિત્તા દીપડા અને પક્ષીઓ, કાંઈક સ્પેશિયલ હથિયારવાળા, આની હારે કેમ યુદ્ધ કરવું? He raised a white flag for surrender and ordered his army to retreat from the battlefield to safety as quickly as possible. સફેદ ઝંડો લહેરાવી દીધો, અમે